આપણા દેશમાં અનામત એ કોઈ પણ રાજકીય પક્ષનું ચર્ચામાં રહેવા માટેનું સૌથી મોટું હાથવગું હથિયાર છે. અમેરિકાની યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ અનામત વિશે આપેલા નિવેદનનો આજે ગુજરાતમાં ભાજપે જોરશોરથી વિરોધ કર્યો. મુખ્યમંત્રી આ ધરણા પ્રદર્શનથી દૂર ન રહ્યા અને રાહુલના નિવેદનના વિરોધમાં એ પણ જાતે મેદાનમાં આવ્યા. રાહુલ ગાંધીએ અનામત વિશે કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલ ગાંધીને બિઝનેસ લીડરના ઉદાહરણ આપીને તર્ક આ રજૂ કર્યો હતો. આદિવાસી અને દલિતોના નામ બિઝનેસ લીડરમાં ક્યાં છે એ બતાવો, એ સવાલ પણ રાહુલ ગાંધીએ પૂછ્યો હતો. તો આ એ વાત હતી જેને ભાજપે સખ્તાઈથી વખોડી છે. ભાજપ સ્પષ્ટ માને છે કે અનામતને ખતમ કરવાની વાત પણ વિચારી શકાય નહીં. ભારતના બંધારણના અસ્તિત્વ સાથે જ અનામતની જોગવાઈ છે અને અનામતની શરૂઆત 1902માં મહારાષ્ટ્રથી થઈ હતી. સમયાંતરે અનામતને લઈને આંદોલન પણ થયા છે. મરાઠા, ગુર્જર હોય કે પછી ગુજરાતમાં પાટીદાર અનામતની લડત હોય, આ આંદોલનને કારણે અનામતનો મુદ્દો અને તેના પરિણામો ચર્ચામાં હંમેશા રહ્યા છે. સવાલ એ છે કે કોંગ્રેસ ભાજપની લડાઈમાં અનામતને આંચ આવે ખરી? આ સવાલ આજે આપણે મહામંથનમાં ચર્ચવાનો છે. એવું કહે છે કે વિશ્વની કોઈ પણ લોકશાહીમાં એની પરિપક્વતા કેટલી છે, એનો માપદંડ શું છે? તો એનો માપદંડ એ છે કે એના રાજકારણમાં, એના નેતાઓમાં એ ચર્ચા શેની થઈ રહી છે અને કયા સ્તરની ચર્ચા થઈ રહી છે. હમણાં આપણે ત્યાં લોકસભાની ચૂંટણી ગઈ, મેમાં પૂરી થઈને જૂનમાં એનું રિઝલ્ટ આવ્યું. એ વખતે એક વાત એવી ચાલી, કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ એ કીધી કે જો ભાજપ સત્તામાં આવશે તો એ બંધારણને બદલી નાખશે અને અનામત એ ખતમ કરી નાખશે. એ પછી ચૂંટણીના પરિણામો કંઈક અલગ દિશામાં આવ્યા, એના સાક્ષી આપણે બધા છીએ. રાહુલ ગાંધી અમેરિકામાં એ વિદ્યાર્થીઓને મળ્યા, વોશિંગ્ટન ડીસીની એક યુનિવર્સિટીમાં એ વિદ્યાર્થીઓને મળ્યા. એક સવાલ એમની સામે એ થયો કે ભારતમાં એ અનામત ખતમ ક્યારે થશે, તમે શું એના પર માનો છો? રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ કર્યું એના પછી આખા દેશમાં એ વિવાદનો મુદ્દો બન્યો છે. આપણે ત્યાં વિવાદનો મુદ્દો તો છે જ, પણ એ સાથે આજે ગુજરાતના મુખ્યમંત્રીને આ મુદ્દે એ ધરણા પર બેસવું પડ્યું. કદાચ આપણે ચર્ચા એની પણ કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કીધું કે દેશમાં જે સ્થિતિ છે એ ઇક્વલ નથી, એ બરાબર નથી ને એના કારણે જ્યારે એ બરાબર થઈ જશે, સ્થિતિ સમતળ થઈ જશે, એ દિવસે કદાચ અનામતને એ ખતમ કરવા માટે વિચારી શકાય. એની આગળ પણ ઘણું બધું બોલ્યા, પણ જે વિવાદ છે એ આ દોઢ લાઈનના એક એમના સ્ટેટમેન્ટના કારણે છે. પણ આ મહામંથનના માધ્યમથી મેં ઘણી બધી વાર એ વાતનું સ્ટેન્ડ લીધું છે કે લોકશાહીમાં જનતાને નેતાઓ સતત ડરાવતા રહેશે અને જ્યાં સુધી એ જનતા ડરતી રહેશે ત્યાં સુધી એ એમનો ખોરાક છે. આ બધું ચાલતું રહેવાનું છે. મેં ઘણી બધી વાર અનામત વિશે જ્યારે પણ ચર્ચા કરી તો એ સ્ટેન્ડ લીધું છે કે અનામતને આ દેશમાંથી કોઈ હટાવી શકવાનું નથી. ભલે બાબા સાહેબ આંબેડકરે એ 10 વર્ષ માટે કરેલી વ્યવસ્થા હતી, ઇક્વાલિટી આવે ને એના પછી અનામતને ખતમ કરવાની હતી, પણ જેટલી પણ સરકારો આપણા દેશમાં આવી એ તમામ સરકારોએ એ અનામતને આગળ વધારી છે. સવાલ એ છે કે જ્યારે જ્યારે કોઈ નેતાએ અનામત વિશે કોઈ પ્યોર સ્ટેન્ડ લીધું, એ જે માને છે એ વાત એને કરી, તો સામેના પક્ષો તરત જ એના પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. રાજકારણ શરૂ થાય છે અને આપણે બધાએ એ રાજકારણની ચર્ચા એ હંમેશા કરતા રહીએ છીએ. આપણે બધાએ એ વાતને સમજવાની જરૂર છે કે આ દેશમાંથી અનામત એ ક્યારેય કોઈ ખતમ કરી શકવાનું નથી. ઘણા બધા પક્ષો પણ આવ્યા, નેતાઓ પણ આવ્યા, જેની છાપ આપણે માનતા હોય એવી હતી અને આપણે ના માનતા હોય એવી પણ હતી, છતાં પણ અનામતને અત્યાર સુધી કોઈ સ્પર્શી શક્યું નથી. ચાહે રાહુલ ગાંધી હોય કે મોહન ભાગવત હોય, જ્યારે પણ એને કોઈ વાતે અનામતને જ્યારે ક્લેરિફાય કરવાનો પણ પ્રયત્ન કર્યો છે તો એનું નુકસાન એ રાજકીય રીતે ખૂબ મોટું થયું છે. આજે આપણે એ વાતને પણ સમજવાની જરૂર છે કે દેશનો યુવાન, એ હું ગુજરાતના યુવાનની પણ એમાં વાત કરું છું કે એ રાજકીય વ્યવસ્થાઓ અને સરકારો પર બરાબર મીટ માંડીને બેઠો છે. એને દેશ માટે કામ કરવું છે, જનૂનથી કામ કરવું છે. એવા સમયે એવી અપેક્ષા રાખે છે કે આ દેશ માટે, આ રાજ્ય માટે તમે જે કંઈ કરો, બોલો નહીં, જે કંઈ કરો આચરણમાં મૂકો. તમે જે માનો છો એને આચરણમાં મૂકો, જે એની જનતા માટે ખૂબ સારું છે. આ ચર્ચાને ખુલ્લી મૂકતા પહેલા હું તમને રાહુલ ગાંધીનો એ વિડીયો પણ સંભળાવું છું, જે સવાલના
જવાબમાં રાહુલ ગાંધી બોલ્યા હતા. ભાઈ રાહુલ ગાંધીના એ વિડીયોને ચલાવશો. Through the list of every single business leader in India. And I've done it. Show me the tribal name. Show me the Dalit name. Show me the OBC name. Out of the top 200, I think there's one OBC. They're 50% of India. So we're not treating the symptom. That's the problem. Right? Now, it's not the only tool. There are other tools. But we will think of scrapping reservations when India is a fair place. And India not a fair place. ચાલો, તો એવું કહે છે કે ઇન્ડિયા અત્યારે ફેર પ્લેસ નથી. ફેર પ્લેસ જ્યારે થશે ત્યારે અમે એના ઉપર વિચાર કરીશું ને એના મુદ્દે ઘમાસાણ છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આનો વિરોધ કરવા માટે મેદાનમાં આવવું પડ્યું. આપણે બધાએ સમજવાની જરૂર છે. આપણી સાથે 3 વક્તાઓ છે. હર્ષદ પરમાર છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, એ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. અને રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. તો ડોક્ટર દોશી, સૌથી પહેલો સવાલ તમને કરું છું કે લોકસભામાં તમે જે કંઈ અગ્રેસિવ થયા હતા, એક આખા લોકસભાના પ્રચારનો એક વાવટો છે એ અલગ દિશામાં જતો રહ્યો હતો. હવે એ ભાજપનો વારો છે અને હું એવું સમજુ છું ગુજરાતના લોકોએ બરાબર વાતને સમજે છે કે એસસી માટે આપણા ગુજરાતમાં 7% અનામત છે, આદિવાસી માટે એટલે કે એસટી માટે આપણે ત્યાં 15% અનામત છે, ઓબીસી માટે 27% અનામત છે અને ઈબીસી એટલે કે જે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ છે એમના માટે, જે સવર્ણો છે અને એમના માટે 10% અનામત આપણા ગુજરાતમાં મોજૂદ છે. એટલે ઓલમોસ્ટ 49% જેટલી અનામત થાય છે, જેને કોઈ સ્પર્શી શકવાનું પણ નથી. આ 59-59% વધશે પણ ઘટશે નહીં. છતાં પણ આજે મુખ્યમંત્રીને તમે લોકો ધરણા પર લઈ આવ્યા છે કે એમને પણ તમારો વિરોધ કરવો પડ્યો અને રાહુલ ગાંધીનો વિરોધ કરવો પડ્યો. હેમંતભાઈ, આજે એક ગુજરાતના નાગરિક તરીકે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા, કોંગ્રેસનો કાર્યકર કરતા ગુજરાતના નાગરિક તરીકે મને દુઃખ એ વાતનું છે કે મારા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતમાં એક ગરીબ પરિવારની દીકરી, જેની ઉપર આરએસએસ વીએચપી સાથે સંકળાયેલા વ્યક્તિ આચાર્ય બળજબરી કરે, દુષ્કર્મનો પ્રયાસ કરે, બૂમાબૂમ થાય તેને હત્યા કરી નાખે અને એના મુદ્દે એક શબ્દ ન બોલે, એક પ્રકારનું ટ્વીટ નો કરે. બંગાળ માટે ટ્વીટ થાય પણ ગુજરાત માટે સંવેદના, ગુજરાતની ગરીબ ઘરની દીકરી માટે સંવેદનાનો એક શબ્દ ન બોલાય. અને એ મુખ્યમંત્રી શ્રીને આજે અચાનક એમને આવું પડ્યું. વાત સૌથી મોટી એ છે કે સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા, વિરોધ પક્ષના નેતા સન્માનીય રાહુલજીએ જે આખી વાત કરી હતી એ વાતને તોડી મરીને રજૂ કરીને કેન પ્રકારે રાહુલજીએ જે વાત કરી નથી એને તોડી મરીને રજૂ કરવાની. અરે ભાઈ, એવા લોકો કરી રહ્યા છે અનામતના સંપૂર્ણ વિરોધી. એની માનસિકતા, એમની નીતિને નિયત એ પ્રકારની, જે લોકો સંવિધાનને, તમારે રાહુલજી અને ભાજપ વચ્ચે સમજવા જેવું આરએસએસવી છે. રાહુલજી સંવિધાનને સંપૂર્ણપણે માન સન્માન સાથે કે છે, સંવિધાન પ્રત્યે કમિટમેન્ટથી કે છે તિરંગા મેરા ધર્મ હે. અને આજે એવા લોકો વાત કરી રહ્યા છે જેને તિરંગા વર્ષો સુધી એમના હેડક્વાર્ટર ઉપર નથી, જે વિચારધારા વાળા વર્ષો સુધી તો એક બાજુ રહ્યું, સત્તામાં આવ્યા પછી બી સંવિધાનને દરિયામાં પધરાવી દેવાની વાત કરનારા લોકો આજે વાત કરી રહ્યા છે શેની? અનામતના નામે વાત, રાજકારણ ખેલનારા લોકો. મને દુઃખ એ વાતનું છે કે બંધારણીય પદ ઉપર બેઠેલા માનનીય મુખ્યમંત્રી શ્રી આજે જયારે અહીંયા આવ્યા છે, એમને કેવા પ્રકારના નાટકમાં જોડાવવું પડ્યું, કયો એમનો નીચેથી જમીન સરકી રહી છે, કઈ પ્રકારની એમની સ્થિતિ છે, ગુજરાત અને દેશના મુદ્દાઓમાંથી ધ્યાન ભટકાવવા માટે શું ચાલી રહ્યું છે. એક તરફ આખા ગુજરાતની અંદર દીકરીઓ ઉપર અત્યાચારના મુદ્દાઓ ઉપર સેફ કેમ્પસ, શૈક્ષણિક સંકુલોમાં બનતી ઘટનાઓ અને દીકરીઓ બેટી બચાવો, બેટી પઢાઓની વાતો તો કરે પણ બેટી બચાવવાની કોનાથી, એ પરિસ્થિતિની વચ્ચે તેમને આમાં જોડાવવું પડ્યું છે. એ મને આજે એક ગુજરાતી તરીકે દુઃખ થયું. કેના માટે? કારણ કે એમના શાસનની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું અનામત ખતમ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે. કેમ હેમંતભાઈ? એનું તમને પુરાવા સાથે આપી રહ્યો છું. દેશની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 30 લાખ કરતા વધુ જગ્યાઓ ખાલી છે વિવિધ વિભાગોમાં.
લાંબા સમય સુધી ભરતી નહીં કરવાની. સૌથી વધુ નોકરી આપનારી જગ્યા હોય તો એ ડિફેન્સ છે, સૌથી વધુ રોજગારની. બીજો વિભાગ આવે એ રેલવે છે. આ બંનેમાં વર્ષો સુધી ભરતી નહીં કરવાની અને 10-10 વર્ષથી ભરતી ન કરીને એમને દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથના લોકોને તો અન્યાય કર્યો છે, અનામત તો ખતમ કરી, એના લાભથી વંચિત, પણ સર્વ સમાજને પણ એના લાભથી વંચિત રાખ્યા અને દેશના સામાન્ય માણસને કાયદાકીય રીતે જે મળવાપાત્ર અધિકાર એનાથી વંચિત રાખવાનું પાપ પણ કર્યું હોય તો મોદી સરકારે અને ભારતીય જનતા પાર્ટી સરકાર. ગુજરાતની અંદર 10 લાખ કરતા વધુ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ થાય. ગુજરાતની અંદર 4 લાખ કરતા વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી વિવિધ વિભાગોમાં. ગુજરાતની અંદર 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી. ગુજરાતમાં આરોગ્ય સેવામાં જગ્યા ખાલી અને બીજી બાજુ એક તરફ મળવાપાત્ર એસસી, એસટી, ઓબીસી ને મળવાપાત્ર અધિકારો ન મળે, કારણ કે એને નોકરીનો અધિકાર, રોજગારનો અધિકાર, સરકારી નોકરીમાં ભરતી આવે તો અનામત થાય, કાયમી નોકરી હોય તો ભલે સહાયક પ્રથા પર તમારે અનામત આપવું પડે, પણ બીજી બાજુ એ ન આપી અને બીજી બાજુ સર્વ સમાજને નુકસાન કરવાનું પેપર ફૂટે. કોને નુકસાન? સર્વ સમાજને નુકસાન. એસસી, એસટી, ઓબીસી ત્યાં પૈસાનું અનામત ચાલે, પૈસા આપો, નોકરી લ્યો, થોડીક આવે તો પણ. અને બીજી બાજુ આર્થિક શોષણ, મળતિયા કંપનીઓ લૂંટનો કારોબાર ચલાવે, 50% જ પગાર આપે, 19,000 હોય તો તમને 10,000 આપે, વાઉચર ઉપર 19,000 સહી કરાવે. આખો રસ્તો ધંધો એ મહામંથનમાં વીટીવીથી માંડીને તમામ માધ્યમો પુરાવા સાથે ચલાવ્યો છે. રહી વાત હેમંતભાઈ, સૌથી એનાથી આગળ નહીં કહું, યુનિવર્સિટીઓની અંદર અત્યારે જ હું આવતો હતો, એની પહેલા જ કચ્છ યુનિવર્સિટીની અંદર ભરતીની અંદર એસસી, એસટી, ઓબીસી ને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યું. જીસીઆરટી ની હમણાં જ ભરતી આવી, એમાંથી કાઢી નાખવામાં આવ્યું એના જે રેપા પ્રમાણે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને શાસિત રાજ્યના મુખ્યમંત્રીજી જયારે ધરણા ઉપર બેઠા એ આવીને જવાબ આપે. તમે ધરણા ઉપર બેઠા, રાહુલજીને તોડી મરોડીને તમે રાજકીય હિસાબ કરવાને ગમે એ ખેલ કરો, પણ એ નાટકમાં જોડાતા પહેલા તમારે જવાબ આપવો પડશે ગુજરાતીઓને કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ લાંબા સમય સુધી સરકારી વિવિધ વિભાગોની ખાલી જગ્યા ન ભરીને ગુજરાતના 10 લાખ કરતા વધુ યુવાન યુવતીઓને એને મળવાપાત્ર અધિકારથી વંચિત રાખે છે. કેમ એસસી, એસટી ને ઓબીસી ના મળવાપાત્ર અધિકારથી વંચિત રાખે છે? ઈડબ્લ્યુએસ તો હમણાં આવ્યું, પણ એની પહેલા જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથને એના માટે. અને તમે કોંગ્રેસને પૂછો છો, આ એક કોંગ્રેસ પાર્ટીનો હું કાર્યકર છું, મને ગર્વ છે, જેને પોતે કોઈ પણ પ્રકારની કમંડળ મંડળની રાજનીતિ આવ્યા, માધવસિંહજી સોલંકી કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે અને કોંગ્રેસની સરકારે આ ગુજરાતની અંદર બક્ષીપંથ સમાજને એના મળવાપાત્ર અધિકાર આપ્યા. અને આ એ ભારતીય જનતા પાર્ટી છે જે લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનામત ન આપીને બક્ષીપંથનું સૌથી મોટું પાપ કોઈએ કર્યું અને ગ્રામીણ વિસ્તારમાં લોકોને લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખવાનું પાપ કર્યું તો ભાજપે કર્યું છે. હર્ષદભાઈ, મારો સવાલ એ છે, એને જેટલે કેટલાક શાસનના પ્રશ્નો પૂછ્યા, હું એના ઉપર આવું છું, એનો જવાબ પણ તમારી પાસેથી માંગુ છું, પણ પહેલા હું રાહુલ ગાંધી વિશેનો સવાલ તમને પૂછું છું કે જનતા તો એમનો વારો આવવા દેતી નથી, તમે શેના માટે આ ઉહાપો મચાવ્યો છે કે એ જયારે આવશે ત્યારે અનામત ખતમ કરી નાખશે? કોંગ્રેસે પોતાના કીરીબાનમાં ઝાંકવો જોઈએ. 1956 થી જ અનામત વિરોધી નીતિ અખતિયાર કરેલી છે. નહેરુ સરકાર વખતથી જ એસટી, એસસી, ઓબીસી ને અન્યાયકારી નીતિ અપનાવેલી છે. અરે આ કોંગ્રેસ તો બાબા સાહેબ આંબેડકરજીને પણ નથી છોડ્યા. બાબા સાહેબને તો એમને જે સન્માન આપવું જોઈએ તે નથી આવે. આ નહેરુ સરકારમાં બાબા સાહેબે વ્યથિત મને જયારે પોતાના જે સ્વપ્ન સીવ્યા હતા, જે અનામત માટે, જે અનુસૂચિત જાતિ માટે, તમામ માટે જે પોતાના સ્વપ્ન હતા, જે સિવિલ કોડ લાવવાના, ત્યારે આ નહેરુ સરકારે બાબા સાહેબને કામ ન કરવા દીધું અને બાબા સાહેબે વ્યથિત મને પોતે ત્યાગપત્ર આપ્યું. અરે આ કોંગ્રેસને તો કહેવાનો કોઈ અધિકાર નથી કે તમે આ આદિજાતિ, અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના મસીહા છો. અરે તમે તો પ્રથમથી જ આ સમાજને અન્યાય કરનારા છે. આજે હું ખુદ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું, ત્યારે અમને ખુદને ખબર છે કે તમે શું કર્યું, તમે આ સમાજ માટે શું કર્યું. અરે ઇલેક્શન વખતે તમે ગપગોળા ચલાવ્યા અને આખે જયારે ભાજપ સરકાર સત્તામાં આવશે ત્યારે અનામત થશે એવી ગપગોળા જેવી વાતો કરી અને ત્યારે તમારા યુવરાજ, તમારા નેતા, અરે જે વિદેશની ધરતી પર જે આ દેશની શાખને
લાંછન લગાડે એવા કૃત્ય એવી રીતે નિવેદનો કરે ત્યારે તમને સારું લાગે છે? અરે આ દેશની જનતા હવે જાણી ગઈ છે, અરે અમારો સમાજ પણ જાણી ગયો છે, એસટી એસસી ઓબીસી સમાજ પણ જાણે છે કે ભાઈ તમે તમારી જે અનામત વિરોધી નીતિ છે એ હવે ખુલ્લી પડી ગઈ છે. વિદેશની ધરતી પર જ્યારે પણ આ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જાય છે ત્યારે દેશ માટે ઘસાતું જ બોલે છે. ત્યારે આજે આ એમની આ જે કૂટનીતિ છે, જે આ દેશને લાંછન લગાડવાની નીતિ છે, ત્યારે આ એના જ વિરોધમાં ખરેખર દેશની જનતા પણ જાગી ઉઠી છે અને ભારતીય જનતા પણ કાર્યકર પણ જાગૃત થયો છે અને તેના કારણે જ જે ધરણા કર્યા છે. હું તમારી પાસે આવીશ. રાજેશભાઈ, એક પત્રકાર તરીકે હું એ વાત કાયમ કહેતો હોઉં છું કે આ કોંગ્રેસ ભાજપને એક બાજુ છોડો ને બધા નેતાઓને એક બાજુ છોડો. આ દેશમાં અનામત એ દરેક રાજકીય પક્ષનો પોતાની પાસે રહેલું એક એવું જબરજસ્ત હથિયાર છે કે એ તાક પર રાખીને બેઠા હોય, કોઈક કંઈક બોલે અને આપણે લોકો કૂદી પડીએ. વાસ્તવિકતામાં આપણે બધાય જાણીએ છીએ અને હું માનું છું કે જ્યારે હું એવું કહું છું કે આપણી લોકશાહી એ પરિપક્વ થઈ રહી છે આ 75 વર્ષે, તો લોકો પણ એ સમજતા થશે કે અનામતની ચર્ચા એ માત્ર ને માત્ર ચૂંટણીના સમયમાં એ રાજકીય મુદ્દો બને છે, પણ એના સિવાય એ તમામ સરકારો એ સામાન્ય માણસની સરકારી નોકરી જ નથી તો ત્યાં અનામત કોણ લાગુ કરવા જવાનું છે? એ કોણ 7% એસસીને નોકરી આપવાનું છે? કોણ 15% દલિતને નોકરી આપવાનું છે? 27% ઓબીસીનો કોટા સરકાર કોઈ ખાનગી કંપનીઓમાં થોડી લાગુ કરાવી શકવાની છે? કે 10% અનામત એ ઈબીસી વર્ગને કોઈ ખાનગી કંપનીમાં થોડું અપાવી શકવાનું છે? મુદ્દો એ છે કે જ્યારે ચૂંટણી આવે એમને લાગે કે આમાં કંઈક દમ છે, એકવાર કોઈ કંઈક બોલી ગયું અને આપણા ફેવરમાં કંઈક થઈ શકે એવો કંઈક દમ એમને લાગે અને બધા લોકો એક સગવડીયો વિરોધ એ અનામત વિશે કોઈક કંઈક બોલ્યું એના વિશે કરતા હોય છે. રાજેશભાઈ. હેમંતભાઈ, આપણા દેશની અંદર જે રાજનીતિ છે જી. એ બે મુખ્ય ધુરી ઉપર હંમેશા ફરતી હોય છે. એક તો ધર્મના આધાર ઉપર રાજનીતિ થાય છે અને બીજું જાતિના આધાર ઉપર રાજનીતિ થાય છે. સૌથી પહેલા જે રાજનીતિ થતી હતી આઝાદી પછીની રાજનીતિ, એને આપણે જે સોશિયલ એન્જિનિયરિંગ શબ્દ ત્યાંથી મળ્યો જી. અને એ જાતિગત રાજનીતિનો જન્મ થયો અને જાતિઓને પોષતા ગયા અને પોતપોતાના નફા નુકસાન પ્રમાણે એમનો જે છે રાજકીય લાભ લેવાતો. આ ચક્રને તોડવા માટે બીજી તરફથી એક ધર્મની રાજનીતિ શરૂ થઈ અને એને આપણે મંડલ કમંડલની રાજનીતિના નામે ઓળખીએ છીએ. જી. સવાલ એ છે કે આજે બાબા સાહેબ આંબેડકરનું નામ લઈ અને રાજનીતિ કરનારા તમામ રાજકીય પક્ષના લોકોને જી. પોતે આત્મચિંતન કરવાની જરૂર છે કે જે વ્યવસ્થા સામાજિક ભેદભાવોના કારણે મળી હતી, આર્થિક અને શૈક્ષણિક મુદ્દો પછી આવતો હતો. બાબા સાહેબ આંબેડકરની મૂળ જે ભાવના હતી એ સામાજિક શોષણ જે વર્ગનું થતું હતું, જેમને મુખ્ય ધારાની અંદર જેમને શિક્ષાનો અધિકાર નહોતો, જેમને એમ કે ઉચ્ચ અને નીચી જાતિની વચ્ચે વહેંચાની એક મોટી દીવાર ઉભી કરી હતી, એમને મુખ્ય ધારામાં લાવવા માટે, એટલે એમને સામાજિક ઉત્થાન અને સામાજિક ઉત્થાન થકી એમનું શૈક્ષણિક અને આર્થિક રીતે ઉત્થાન થાય અને બધી જ જાતિઓ સમાન કક્ષાએ આવે, આ એક સારા ઉદ્દેશ માટે અનામત પ્રથાને લાગુ કરેલી. આજે આટલા વર્ષો પછી, એ અનામત પ્રથા લાગુ થયા પછી આટલા વર્ષો પછી જયારે આપણે એના ઉપર દ્રષ્ટિ કરીએ તો કોઈ પણ પક્ષની સરકારની અંદર કોઈ એક વર્ગ એ અનામત નો લાભ લઈ અને સંપન્ન થયો છે, મુખ્ય ધારામાં આવ્યો છે અને એટલા માટે હવે એની અનામત છોડવા માંગે છે એવું કોઈ સમાજે પોતાની રીતે કીધું હોય કે કોઈ એવો સર્વે હોય કે કોઈ એવું રિસર્ચ હોય કે ભાઈ અનામતના કારણે આટલો ફેરફાર સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે આ સમાજોની અંદર આવ્યો, આના ઉપર કોઈએ ચર્ચા નથી કરવી. આ એક એવો સાપ છે કે જેને દરેક રાજકીય પક્ષોએ બિન વગાડીને પોતપોતાની જરૂરિયાત એ વખતે ફણીધર નાગની જેમ બેઠો કર્યો છે અને જયારે રાજકીય લાભ પૂરો થઈ જાય ત્યારે પાછો કરંટ એમાં પૂરી અને મૂકી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને સમજવું હોય તો ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને એનો જે આખો એક અર્થ નીકળ્યો પોલિટિકલ કે ભાઈ સંવિધાન બદલવું એનો મતલબ કે આરક્ષણ છીનવી દેવું, અને એ રાજનીતિએ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની રાજનીતિને થોડા ઘણા અંશે બુઠી કરીને એક એવી પરિસ્થિતિ લાવીને મૂકી કે પૂર્ણ બહુમતમાં ભારતીય જનતા પાર્ટી ના આવી. આનું સંજ્ઞાન વિપક્ષે પણ લીધું અને સત્તા પક્ષે પણ લીધું અને એટલે હવે આ જે
હથિયાર વિપક્ષના હાથમાં આવ્યું છે એને કેવી રીતે બૂઠું કરવું હા. એની રાજનીતિ જે છે સત્તા પક્ષ તરફથી થઈ રહી છે. જી એટલે આખા મામલાને તમે જુઓ તો રાહુલ ગાંધીના આખા નિવેદનને તમે ટાંકીને જુઓ જી તો એમણે કશું એમાં ખોટું નથી કીધું. એમણે એ કીધું છે કે ભાઈ જ્યાં સુધી ફેર પ્લેસ ના આવે એટલે કે સમાન જે વાત છે આ તો આંબેડકરે બી કીધી હતી 10 વર્ષે એની સમીક્ષા થવી જોઈએ. સમીક્ષા પછી જો લાગે તો એ અનામત નીતિની અંદર સુધારા કે વધારા કરવા જોઈએ. જી તો જ્યાં સુધી રાજકીય લોકો જ આ જે જાતિઓની અનામત છે એનો માત્ર રાજકીય ઉપયોગ કરશે અને સાચા અર્થમાં પ્રમાણિક રૂપે એ જાતિઓનું ભલું થાય જી એવું નહીં કરે હા. તો એ ફેર પ્લેસ આવવાનું ક્યારે છે નહીં આવે. અને ક્યારેય આવશે નહીં અને નહીં આવે ત્યારે આ મ્યાનની અંદરથી જાતિની તલવારો નીકળતી રહેશે. અને એના કારણે થાય છે શું કે જાતિઓનું ભલું તો નથી થતું પણ એની સાથે સાથે જાતિઓની અંદરનો વિગ્રહ છે એ વધતો જાય છે. હવે અનામતની અંદર અનામતની વાત ચાલુ થઈ છે જી એટલે રિઝર્વેશન વિધિન રિઝર્વેશન હા એટલે જે અનામતની જાતિઓ છે અને એની પેટા જાતિઓ છે એની અંદર પણ જે છે હા એ વિગ્રહ થાય એવી પરિસ્થિતિ. હા બીજી વસ્તુ એ કે અનામત પ્રથા જો સુચારુ રૂપે લાગુ થઈ હોત હા તો આપણે ઓબીસી ની અંદર જેટલી જાતિઓને 2006-7 થી લઈને 17 સુધી ક્રિમિનલના લેવલ વધારતા ગયા, 8 લાખ સુધી લઈ ગયા એને, એટલી બધી જાતિઓ ઓબીસી ની અંદર ઉમેરતા ગયા. જયારે થવું એવું જોઈતું હતું કે એ જાતિઓ ઓછી થતી જાય, જે સદ્ધર થઈ છે જાતિઓ બહાર નીકળતી જાય જી, જી. અને બીજી જે જાતિ છે એનો વારો. એના માટે એ લાભ જે એ ચાલુ રહે. હા. એની જગ્યાએ રિઝર્વેશનની સામે એક પેરેલલ રિઝર્વેશન સિસ્ટમ શરૂ થઈ જેની વાત મનીષભાઈ કરતા હતા શિક્ષણની અંદર જી કે ભાઈ જાતિ આધારિત રિઝર્વેશન હતું, પછી આવ્યું પેમેન્ટ સીટ એટલે પૈસા આધારિત રિઝર્વેશન થયું, એટલે કાં તો અમીરનો છોકરો કાં તો જે છે એ ગરીબનો છોકરો અને કાં તો જે છે એ જાતિ જેની પાસે આઈડેન્ટિટી છે એ વ્યક્તિ આ જી એનો લાભ લઈ શકે. એટલે એક બીજી પેરેલલ સિસ્ટમ ઉભી થઈ. એના કારણે પણ અનામતની જે જાતિઓ હતી એમને એમ લાગ્યું કે ભાઈ આ તો અમારી પાસે અનામત તો છે પણ જ્યાં સુધી સરકારી જગ્યાઓ એ ખાલી નહીં થાય, એમાં ભરતીઓ નહીં થાય, ત્યાં સુધી અનામતની પ્રથાનો લાભ અમને ક્યાંથી મળશે. જી બીજી વસ્તુ એ થતી હતી કે એડમિશનની અંદર હા. જાતિની સાથે પેમેન્ટ સીટ વાળો ક્રાઇટેરિયા ઉમેર્યો ત્યારે એક પાછું બીજું રિઝર્વેશન શરૂ થયું. હા. એટલે આ એક એવો મધકૂડો છે કે જેને સમય અનુસાર કાંકરી મારીને એમાંથી માખીઓને ઉડાડવાની, હા લાભ જેને ચટકવાની હોય એને ચટકી જાય, હા. જેને મધ ખાવાનું હોય એ મધ ખાઈ લે. Yes. પાછો મુદ્દો ત્યાંનો ત્યાં. હા. એટલે તમે તમારા ઇન્ટ્રોમાં કીધું એ બિલકુલ એક તટસ્થ રીતે આપણે જોઈએ આખી આ વિષયને જી. તો આ તો સમજવાની જરૂર છે અનામતમાં આવેલા લોકોએ અને અનામતમાં નથી એમણે પણ ટ્રુ કે ભાઈ રાજનીતિ જે છે એ કેવી રીતે ધર્મ, જાતિ અને આર્થિક પરિસ્થિતિઓનો લાભ લેતી હોય જી. છે. અને એટલા માટે કોઈ એકે કીધું છે સ્ટેટમેન્ટ એના ઉપર બીજા લોકો હંમેશા એક નિવેદન, આપણો દેશ છે ને ભાવનાઓમાં ચાલતો દેશ જી છે જી અને એટલે એમની ભાવનાઓ જે છે એને બહેકાવી અને રાજનીતિના લાભ લોકો મેળવી જતા હોય છે. આજે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ છે જી. એને કોટ કરી અને આટલી જ જો ગંભીરતા હોય હા. સરકારોની અંદર તો કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જ્યાં કોંગ્રેસ હોય ત્યાં કોંગ્રેસ, જ્યાં ભાજપ હોય ત્યાં ભાજપ, હા. એ લોકોએ જેટલી પણ સરકારી રિક્ત જગ્યાઓ છે હા. એ એને પછી ફરી કર્ણાટકમાં હોય તો પણ અને ગુજરાતમાં હોય તો પણ એને ખોલી નાખવી જોઈએ, એની ભરતીઓ કરવી જોઈએ અને લોકોને નોકરીઓ આપવી જોઈએ. બાકી આ અનામતની જે ઘંટડી છે હા. એ વગાડીને રાજનીતિ કર્યા ઓકે. સિવાય એનાથી વધારે શું એનાથી ફળ મળવા. ઓકે મનીષભાઈ, તો એક સવાલ એ હતો જે હર્ષદભાઈ કરતા હતા કે કોંગ્રેસ ક્યારે એ આરોપોથી મુક્ત થઈ શકે અથવા તો એને પાક સાફ સાબિત કરી શકશે કે જ્યારે પણ એને જરૂર પડી એને ધર્મ અને જાતિના એ લોકોને અનામતનું એક લોલીપોપ એ પકડાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે પણ જરૂર પડી. તમારી સામે આરોપો લાગે છે, શું કોંગ્રેસ એ ક્યારેય આ આરોપોથી મુક્ત થઈ શકશે? હેમંતભાઈ, આરોપ લગાવનારા લોકોએ પોતાના એટલા માટે કે એમને તો આરોપ સિવાય કઈ છે નહીં એમની આગળ. હા એમની માનસિકતા અનામત વિરોધી છે, હા સમાજમાં સમાનતા વિરોધી એમની માનસિકતા છે. એમના તમે જો એમની વિચારધારામાં જ એ મહિલા ને પુરુષ વચ્ચે ભેદ કરે છે, એ વિચારધારામાંથી આવે છે. બીજી તો વાત ભૂલી જાઓ, હા. જાતિ પ્રાંત થી માનીને તમામ એમની મૂળભૂત વિચારધારામાં એ ભેદ છે. હા. જેનો ઉછેર જ ભેદભાવ સાથે થાય હા. એ સમાનતાની વાત ઉપર ક્યાંથી આવે? જે દેશનું સંવિધાન અમને ઇક્વાલિટીની વાત છે, જેને રાહુલજીએ ઇક્વાલિટી માટેની વાત કરી. રાહુલજી તો ન્યાયની વાતમાં હિસ્સેદારીની વાત જે છે એમાં સૌથી વધુ હિસ્સેદારી લાવી. કેમ હું આપના માધ્યમથી પૂછવા માંગુ, હા. એ અમારી ઉપર આરોપ લગાતા હતા બધું. હા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એની બધી વાત કરે છે, હા.
ભાઈશ્રી ભાજપાનું પ્રતિનિધિત્વ કરે, ખાલી આપણે દેશ આખાની ને એટલી બધી મોટી કરતા આપણે વીટીવીના માધ્યમથી ગુજરાત પૂરતી ખાલી કહી દઈએ કે ગુજરાતની અંદર આજે માનનીય મુખ્યમંત્રી જે મારા ગુજરાતના મુખ્યમંત્રી છે એ બેઠા છે. એટલી જગ્યાએ રાજેશભાઈ સારી વાત કીધી, એ એટલું ખાલી કહી દે કે ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 243 જેટલી આપણી જે 178 જેટલી આપણી નગરપાલિકાઓ વિસ્તારની અંદર સફાઈ કામદારો માટેની લાંબા સમયથી જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના નામે આર્થિક શોષણ થાય છે, કરોડો રૂપિયા સ્વચ્છતાનો આપણે ટેક્સ વસૂલી, સેસ વસૂલી, લોકો આગળ બીજો વેરો વસૂલી બધું કરીએ, આપણી હાલત શું છે ભાઈ? ક્યાં કોન્ટ્રાક્ટરો કોના નામે ચાલે, કેવી રીતે ચાલે? આખા ગુજરાતે જોયું 8 મહાનગરોનું જ કોને, બીજા કોઈની વાત જવા દો. હવે બીજી વાત કરી દઉં એનાથી આગળ. આ રાજેશભાઈ બહુ સરસ મજાની વાત કીધી અને હું એટલા માટે આગળ કહું, ગુજરાતની અંદર કેવી સ્થિતિ થાય? તમે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરો, સરકારી ગ્રાન્ટેડ શાળા કોલેજો અને યુનિવર્સિટીનું માળખું તોડીને તમે ખાનગીકરણ કરો. ખાનગીકરણ થાય એમાં ક્યાંય પણ અનામતની વાત નથી. તમે સરકારી ને ગ્રાન્ટેડ શાળા કોલેજો હોય તો અહીંયા ગરીબના છોકરાને SC, ST, OBC સહિત સામાન્ય ઘરનો પણ બિન અનામત વર્ગનો પણ ગરીબના છોકરાને વ્યાજબી ફીમાં ભણવાનો અધિકાર મળે ને સામાન્ય ફીમાં. આમને શું કર્યું? સતત સરકારી ગ્રાન્ટેડ શાળા કોલેજો યુનિવર્સિટીઓના કટકા કરી નાખવાના, બંધ કરવાના, તાળા મારવાના, અને બીજી બાજુ શું કરવાનું? ખાનગીકરણ, વેપાર. એટલે પૈસાનું મોટા પાયે અનામત, પૈસા આપો તો તમને મળે પ્રવેશ. એ ફી કેટલી હોય? એક બાજુ 1500 રૂપિયામાં. હેમંતભાઈ, હું તમને વિનંતી સાથે કહું, એક જ મિનિટ સાંભળવા જેવું એટલા માટે કે ગુજરાત આખા માટે ચિંતાનો વિષય છે. જયારે એમને આરોપ લગાવ્યા ત્યારે સાંભળવા જેવું છે. દુઃખની સાથે કહું છું કે 1500 રૂપિયામાં મને બેચલર ઓફ આર્ટ્સ ભણવાનું મળે છે, અને એ જ વિદ્યાર્થીની આગળ પૈસા નથી પણ મેરિટની એને મળવા પાત્ર બીજી જગ્યાએ 2.5 લાખ 3 લાખ સરકારી જમીન હોય, સરકારી લાભો લઈને ઉભી થનારી યુનિવર્સિટીમાં 2 લાખ રૂપિયામાં એ શિક્ષણ ભણવા મળે. એ જ મારી બીજી સંસ્થાની અંદર સરકારી ને ગ્રાન્ટેડ શાળા કોલેજોની અંદર 1500 રૂપિયામાં FY, BA, BCom ભણવા મળતું હોય, અને બીજી બાજુ આ મળે. મને એમ સમજાવો આ કઈ પ્રકારનું તમે કઈ ખેલ કહો? એક તો અનામતના લાભો છીનવી રહ્યા છો, ગરીબના બાળકને શિક્ષણના અધિકારથી વંચિત રાખો છો, SC, ST, OBC સહિત તમામ વર્ગને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ ભાજપ કરી રહી છે, અને બીજી બાજુ અનામતના નામે તમે નાટકીય ધરણાને યોજો છો. હર્ષદભાઈ, મારો સવાલ એ છે જે ડોક્ટર દોશી કહી રહ્યા હતા કે જ્યારે કોઈ યુનિવર્સિટી બંધ થાય અને એને એ ડિપેન્ડન્ટ રહેવું પડે કોઈ ખાનગી યુનિવર્સિટી ઉપર, જ્યારે કોઈ નગરમાં કોઈ શાળા બંધ થાય ને એ વિદ્યાર્થીને ખાનગી શાળા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે તો એ નુકસાન કોનું થાય છે? એ ગરીબનું નુકસાન થાય છે. તમે એવું કહો છો કે ગરીબ છે કોણ? એ SC, ST અને OBC માં આવતો એ અનામત વર્ગનો એ ગરીબ પરિવાર છે, એને નુકસાન થાય છે. તો તમારું એમાં એ નીતિઓમાં ક્યારેય કઈ ચાલે છે સરકારમાં કે આ કરવું જોઈએ ને ના કરવું જોઈએ? હર્ષદભાઈ. મનીષભાઈ, વાત તો એક જ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રોગ્રેસિવ રાજનીતિ કરી છે, હંમેશા છેવાડાના માનવીની ચિંતાની રાજનીતિ કરી છે, છેવાડાના માનવીના વિકાસની વાત કરે છે, છેવાડાના માનવીને લાભો મળવાની વાત કરે. આજે શિક્ષણની વાત કરીએ, અરે OBC, ST અને SC માટે સાહેબ આપણા ગુજરાતમાં સમરસ છાત્રાલય ઉભી કરી છે. તમે એ છાત્રાલયની તમે મુલાકાત લો. સરકાર આજે વિદ્યાર્થીઓને ચિંતા કરીને એમને શિક્ષણ સારું એવું મળે એ માટે આવી છાત્રાલયોનું નિર્માણ કર્યું છે શિક્ષણ ક્ષેત્રે. અને વાત રહી છે અનામતની, કોંગ્રેસના જે નેતાને પૂછવા માંગુ છું કે તમે આ વાત કેવી રીતે કરી શકો? તમે આ જાતિવાદની રાજનીતિ તમે શરૂ કરી હતી, તમારા દ્વારા જ આ બધી નીતિઓ ઉભી થાય, તમે જ ખામ થિયરી લાવ્યા, અને આ તમારી તમે વાત આજે SC, ST, OBC ની વાત કરી રહ્યા છો. અરે તમને કોઈ અધિકાર નથી SC, ST, OBC વિશે વાત કરવાની. અરે પ્રથમથી તમે લોકોને અન્યાય કરી રહ્યા છો. હર્ષદભાઈ, મારી વાત હજુ ખતમ નથી થઈ. મારો સવાલ કે જયારે વાત અનામતના મુદ્દે છે, અનામતના મુદ્દે વાત ડિબેટ અનામતના મુદ્દે ચાલી રહી છે. હું જયારે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતના મુદ્દે જે ચર્ચા કરી, જે વાત કરી, અને આખા ભારત દેશના અનુસૂચિત જાતિ સમાજ, ST, SC, OBC સમાજને અન્યાય થાય એવા નિવેદનો કરે એ સાખી નહીં લેવાય. હું તમારા સવાલ ઉપરથી તમને પૂછું છું જે તમે કહેતા હતા. હું પણ અનામત પર જ ચર્ચા કરી રહ્યો છું કે તમે એવું કીધું કે સરકારે છાત્રાલયો બનાવ્યા. વાત સાચી છે, છાત્રાલયો બનાવ્યા. શું કર્યું કે ભાઈ છાત્રાલય બનાવ્યા તો એને નોકરી માટે પણ ક્યાંક જવું પડશે, અને આપણે આ અનામતની વાત કરીએ છીએ, નોકરી અને શિક્ષણની વાત કરીએ છીએ, સાચી વાત છે. પણ એ છાત્રાલયોમાં ભણીને જ્યારે એ વિદ્યાર્થી
નોકરીના બજારમાં આવશે તો એને તો એ કોન્ટ્રાક્ચ્યુઅલ નોકરી માટે જવાનું છે. કેટલી સરકારી નોકરીઓ ઉપર એને એ નોકરી મળે છે એ સવાલ પૂછતા હતા તમને, જો તમારી પાસે જવાબ હોય તો. અરે તમે આ તમારા સવાલને જવાબ તો અગાઉ પ્રધાનમંત્રી આજે જે સત્તા પર આવ્યા અને માન્ય આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે સ્કિલ ઇન્ડિયા ડેવલપ ઇન્ડિયા જે પ્રકારે તેમને નહીં, બધી હું જે સમજુ છું શિક્ષણને કે લગતી, સરકારે એ step કારીગર લીધા વર્ગને એવા સાચી દરેક છે. જેવા અલગ અલગ હર્ષદભાઈ, હું એ જે વાત પણ- કરું છું પણ એ મારો વાત મુદ્દો કરું એ છું. છે, મારી ત્યારે વાત જ્યાં સાંભળી લો. રોજગારીની તકો ઉભી થાય, હા, હું સમજી રોજગારીની તકો ઉભી થાય એવા વિકાસલક્ષી કાર્યો કર્યા છે તો સ્વાભાવિક છે કે તેમ નોકરી રોજગારી તકો ઉભી થવાની જ છે. તો પછી રાહુલ ગાંધીને તમે એમ ચેલેન્જ કરો ને કે ભાઈ તમે એવું કહો છો કે ક્યાં બિઝનેસ લીડરમાં કોઈ એસસી એસટી ને ઓબીસી નું નામ છે, તમે કહો કે આર્યા એસસી એસટી ઓબીસી એની તો એ વાત કરે છે, એની તો એને વાત કરી હતી કે આ ઇક્વાલિટી નથી, આ નથી, એના માટે ના થઈ શકે, એ વાત કરી હતી ને. અરે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને એવું કે અનામત ખતમ કરીશું અમે. શા માટે આવા નિવેદન કરવાની, ગપગોળા ચલાવવાના, દેશની પ્રજાને ગુમરાહ કરવાની ચૂંટણી વખતે, અને જેવી ચૂંટણી પતે અને એવા અનામત ખતમ કરીશું, ક્યાંની રાજનીતિ કહેવાય આ? હું એવું સમજુ છું હર્ષદભાઈ કે તમારા પાથામાં દલીલ કરવા માટે ખૂબ બધા તીર હોવા જોઈએ. રાધર હું જે સવાલ પૂછી રહ્યો છું તમે એનો જવાબ કોઈક અલગ રીતે આપી રહ્યા છો. પણ ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. એક મોકો હજુ પણ હું તમને આપું છું, એક બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મનીષભાઈ, તો મુદ્દો એ છે કે કોંગ્રેસના નેતાઓએ પણ બચતું રહેવું જોઈએ. જે માને છે તો એને ખુલ્લીને કહેવું જોઈએ અને પછી એનો કોઈ હું માનું છું કે એનો કોઈ ખુલાસો ના કરવો જોઈએ, સ્પષ્ટતા ના કરવી જોઈએ. જે માને છે ખુલ્લીને કહેવું જોઈએ. વિદેશની ધરતી અમેરિકામાં રાહુલજીએ જે વાત કરી એ સમાનતા માટેની, ઇક્વાલિટીની વાત, જે આપણું બંધારણ કહે છે, હા. અને સમાનતાની સૌને તક મળે ત્યાંની વાતની આખી વાતને અને પણ તોડી મારે જયારે ભાજપાના લોકો એવું કહે છે કોંગ્રેસે શું કર્યું, હા. આ દેશમાં સોય નહોતી બનતી, આજે સેટેલાઇટ બને છે. કેના કારણે આ દેશમાં ઈસરો સ્થપાણી, પીએસયુ સ્થપાણા, જવાહરલાલ નહેરુની દીર્ઘદ્રષ્ટિના કારણે આ દેશની અંદર માનવ સંસાધન, આઈઆઈએમ, આઈઆઈટી સહિતની સંસ્થાઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ બની, અને એના પછીના સમયની અંદર સરકારી બધા આયામો બન્યા, એકમો ઉભા થયા. એના પછી એના કારણે શું થયું, બધાને તક મળી શરૂ થઈ, દેશમાં તમામ વર્ગ માટેની જોગવાઈઓ આવી બંધારણ પ્રમાણે. એના પછી તમે જુઓ તો તરત જ લાલબહાદુર શાસ્ત્રીજીના સમયની અંદર દેશની અંદર જય જવાન જય કિસાન, ડિફેન્સથી માંડીને બધાને મજબૂતી, તમામ તક મળી. એના પછી તરત જ આવ્યા ઇન્દિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને દેશના ગરીબ છેવાડાના માટે કોઈ કર્યું, બેંકમાં હાઈએસ્ટ તમામ પ્રકારના નીતિ નિયમ લાગુ કર્યા. દેશની અંદર જુઓ એસસી એસટી બક્ષીપંચ સહિત તમામ વર્ગને ન્યાય મળતી. અને ત્રીજી છેલ્લે રાજીવજીએ શું કર્યું, આ દેશની અંદર ટેકનોલોજી ક્રાંતિ લાવીને કર્યું. અને મનમોહનસિંહજીએ આ દેશની અંદર રાઇટ ટુ એજ્યુકેશન લાવ્યા, રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ લાવ્યા. કોના માટે? આદિવાસી સમાજ માટે. કોના માટે લાવ્યા? શિક્ષણનો અધિકાર, ગરીબના બાળકને ભણવાની અધિકાર મળે. પણ આ બધાની સામે ભાજપે શું કર્યું? શિક્ષણનો અધિકાર છીનવો, જંગલના જમીનનો અધિકાર છીનવવાનું પાપ કરે. એક જ મિનિટ, મારી વાત એટલા માટે, હેમંતભાઈ મારી વાત એટલા માટે અગત્યની છે, બે વચ્ચેની વિચારધારાની લડાઈ છે. આ લડાઈમાં ભાજપ ખોટા ટ્રેક ઉપર લઈ જાય. એક પૈસાદાર અમીરોનું કામ કરતી સરકાર છે, એના માટેની વકીલાત કરતી વિચારધારાવાળી વાત છે, જે પૈસાના અનામત ઉપર રાજનીતિ કરે છે. અને કોંગ્રેસ બંધારણ સંવિધાન આપેલા અધિકાર ઉપર દેશના સામાન્ય માણસને સશક્ત બનાવવા માટેની અમે વાત કરીએ છીએ. અને એટલે જ ન્યાયની વાત લઈને રાહુલજી આવ્યા છે. સાથે સાથે હું બે પ્રશ્ન તમારા માધ્યમથી ભાજપને પૂછી લઉં છું. છેલ્લી વાત કહી મને એક નાનકડો એવો સવાલ એ હતો પૂછી લ્યો મને કે તમે એવું કહો કે કદાચ રાહુલ ગાંધી એવું કહે કે ભાઈ જયારે સમાનતા આવી જશે ત્યારે અમે આ વસ્તુ કરી શકીશું, ત્યારે ફેર પ્લે નથી. તમે મને એવું કહો ક્યારે આવશે? એવું કોઈ વિઝન સતત ચાલતી પ્રક્રિયા, પણ એક વિચાર, એક દેશના સામાન્યમાં અત્યારે સૌથી વધુ અસમાનતા કોની છે આ દેશમાં? સૌથી વધુ કોણ ભોગ બને છે? તમામ વર્ગ બની રહ્યો છે. કોના કારણે? 2 કરોડ રોજગારની વાત કરીને સત્તામાં આવનાર મોદી સરકારે 11 વર્ષની અંદર 22 કરોડ રોજગાર આપવા જોઈએ. એની બદલે શું કર્યું? સત્તા ભોગવી, આપ્યા કોને રોજગાર? અને ત્યાં બેરોજગારી 13.6 કરોડ રોજગાર છીનવાય. છેલ્લી બે પ્રશ્ન મારે પૂછવા છે ભાજપ. છેલ્લા જ પ્રશ્ન, ભાજપ એટલું જણાવે કે જાતિ જનગણનામાં માને છે કે નહીં, જેનો ભાજપ સતત વિરોધ કરે. અને બીજી વાત, આ દેશની અંદર એસસી એસટી ઉપર સૌથી વધુ અત્યાચાર, 63% કુલ અત્યાચારના ભાજપ શાસિત રાજ્યોમાં થઈ રહ્યા છે. આ બે મુદ્દે જવાબ આપે. ચાલો હર્ષદભાઈ, લાસ્ટ 2 ક્વેશ્ચન.
હર્ષદભાઈ. કોંગ્રેસ એમની માનસિકતા ગુમાવી ચૂકી છે અને હું આ દેશને જનતાની કમનસીબી ગણાવું કે આપણું દેશનું ઘસાતું બોલવા આ કોંગ્રેસના નેતા વિદેશની ધરતી પર જઈને આવા નિવેદનો કરે અને ત્યાંથી જેના દેશમાં હંગામો કરાવો, રીલ બનાવી, આ એમની ફિતરત બની ગઈ છે. અરે એમને તો ખુદ પોતાનું પદ પણ અનામત રાખ્યું છે. અરે જયારે આ એમની નીતિ રીતિ હોય ત્યારે એમને કોઈ અધિકાર નથી આવી રીતે, પણ હંમેશા અન્યાય તો તમે કોંગ્રેસે જ કર્યો છે, અનુસૂચિત જાતિ સમાજ સાથે અન્યાય કર્યો છે, અને તમે તો બાબા સાહેબ સાથે પણ અન્યાય કર્યો હતો. એટલે તમારો તો આમ કહેવાનો કોઈ અધિકાર નથી. અને હું તમને યાદ દેવડાવું, બાબા સાહેબ જાતિ જનગણનાનો જાતિ જનગણના કરાવવા માંગો છો કે નહીં? નહેરુ પરિવારે હંમેશા એ છે ઉડાડતું આવ્યું છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રીએ પોતાના નેતૃત્વમાં આજે કાશ્મીરમાં જે 370 એક કલમ હટાવી અને અનુસૂચિત સમાજને જે માન સન્માન કાશ્મીરમાં અપાયું છે તે કદી તમે કોંગ્રેસે અપાવ્યું નથી. એટલે તમારો કોઈ અધિકાર નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટી સમાનતાની રાજનીતિ કરી છે. ઓકે, માત્ર વિરોધ કરવો કે ગપગોળા ફેલાવા કે અનુસૂચિત સમાજને ગુમરાહ કરવાની એવી ફિતરત હંમેશા કોંગ્રેસમાં રહી છે. એ હર વર્ષ અનુસૂચિત સમાજ સમજી ચૂકી છે. લાસ્ટ 30 સેકન્ડ. ભાજપ શાસિત રાજ્યોમાં થતા SC ST ઉપરના અત્યાચાર જે NCRB સત્તાવાર રીતે નોંધાયેલા 63% બનાવો સૌથી વધુ એ રાજ્યોમાં થાય, એમાં ગુજરાતના પણ 7 જિલ્લા આવી જાય, એના ઉપરનો કોઈ ન્યાય આપશે? એ અનુસૂચિત જાતિને સાથેની જમીન ઉપર જે અસામાજિક તત્વો હુમલા કરે છે, ચલો એ એનો પાછો કોઈ ન્યાય ત્રીજો આપશે? પ્રશ્ન. જાતિ જનગણનાનો જવાબ હર્ષદભાઈ આપો. લાસ્ટ 30 સેકન્ડ. હર્ષદભાઈ લાસ્ટ 30 સેકન્ડ. જાતિ તમારે જનગણનાનો જવાબ આપો જવાબ એટલે આપો. પૂરું કરીએ. હર્ષદભાઈ લાસ્ટ 30 સેકન્ડ. હર્ષદભાઈ તમને મારો અવાજ સંભળાય છે? હા બોલો. લાસ્ટ 30 સેકન્ડ તમારા માટે. તમે મનીષબેન સાંભળ્યા હોય તો. કોંગ્રેસને ખરેખર કોઈ અધિકાર જ નથી કે અનુસૂચિત સમાજ અને અનુસૂચિત સમાજ ઓબીસી એસટી વિશે વાત કરવાનો, સમાનતાની વાત કરવાનો. હંમેશા જ્યારથી એમના શાસન જે 1956 થી વાત કરીએ, ગાંધી પરિવારથી વાત કરીએ, નહેરુ પરિવારની વાત કરીએ, ત્યારે આ લોકોએ હંમેશા આ સમાજ સાથે અન્યાય જ કર્યો છે. અને આજે પણ એમની માનસિકતા વિદેશની ધરતી પર જઈને છતી કરી રહ્યા છે. અને આ દેશની જનતા પણ હવે જાણી ચૂકી છે. આ અનુસૂચિત સમાજ જાણી ચૂક્યો છે, ઓબીસી સમાજ જાણી ચૂક્યો છે, એસટી સમાજ પણ જાણી ચૂક્યો છે કે આ કોંગ્રેસની માનસિકતા ખરેખર જાતિ વિરોધી માનસિકતા છે. જાતિ ગણના કરાવશો કે નહીં? હું અને મારા જેવા ઘણા બધા નાગરિકો એ આશા એવી રાખે છે કે કોંગ્રેસ અને ભાજપ જેને સમાનતા ગણે છે એ દિવસ, એ સોનાનો સૂરજ એ જલ્દી ઉગે ને જ્યાં સુધી આપણી પેઢી જીવે છે, અમે જોતા જઈએ ત્યાં સુધી એ સમાનતાનો દિવસ એ ઉગી જાય. મનીષભાઈ, હર્ષદભાઈ અને રાજેશભાઈ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.